જય શ્રી કૃષ્ણ. અહીંયા લોનાવાલામાં કપોળ ભુવનમાં અમે બધા મુંબઈથી આવ્યા છીએ. અમે પહેલાં ઓળખતા નહોતા, પણ હવે એટલી ઓળખાણ થઈ ગઈ છે કે અમને જાણે એમ લાગે કે અમે એક જ ઘરમાંથી આવ્યા છીએ. અહીંયા અમને એટલી બધી મજા આવી છે કે વારંવાર ફરી ફરીને આવવાનું મન થાય. અહીંયા સંસ્થામાં એટલી બધી સુવિધાઓ છે, ખાવા પીવાથી માંડી રહેવાનું, કામવાળી બાઈઓ, ચોખ્ખાઈની દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ હવન થાય, રોજ સાંજે આરતી થાય, રમતગમત, અમે અમારું બાળપણ જીવી લીધું અહીંયા. કેવી સુંદર સુંદર રંગપૂર્ણીની ગેમ, હાઉઝી રમાડી, રોજ કાંઈક ને કાંઈક નવા પ્રોગ્રામ. અહીંયાથી 2 વખત તો અમે પ્રવાસે જઈને આવ્યા. અમે હર્બલ ફાર્મમાં ગયા, અમે ખપોલી હવેલીમાં દર્શન કરવા ગયા. સુંદર રીતની બસની વ્યવસ્થા કરવામાં આવી. અહીંયાનો ઓફિસ સ્ટાફ એટલો બધો વ્યવસ્થિત અને એટલું બધું સારી બધી વ્યવસ્થા કરી આપે છે. કાંઈ પણ હોય, ખાલી અમારે કહેવાની જ વાર હોય, બધી જ વ્યવસ્થા અહીંયા તુરંત થઈ જાય છે. અહીંયા નાનો એવો તરણ હોજ છે, આપણે ધોધ છે, એ બસ સ્વિમિંગ પુલ અને ધોધ છે, એની પણ અમે બધા લોકો રોજ મોજ માણીએ છીએ. એટલું સરસ ગ્રીન લોન છે, એની ઉપર ચાલીએ છીએ બધા. હિંચકાઓ, અલગ અલગ રીતની બેસવાની વ્યવસ્થા, લાઇબ્રેરી છે, કેન્ટીનનું તો કહેવું જ શું છે. અહીંયા રોજ નવી જાતના ખાવા પીવાનું અને સ્વાદિષ્ટ અને પાછું ઘર જેવું અને સુંદર એકદમ જ. અને પીરસવાવાળો પણ સ્ટાફ તમને આમ પ્રેમથી થોડુંક લ્યો કરીને ખવડાવે. એટલે ઓવરઓલ તમે તમારા ઘરથી દૂર પણ બીજા ઘરે આવીને રહ્યા છો, પિયરમાં આવીને રહ્યા છો, એવું તમને એક લાગણી આવે. એટલું સુંદર વ્યવસ્થા છે. તો અમે તો ફરીને આવીએ જ છીએ અને આવતા રહીશું, પણ હું તમને બધાને પણ વિનંતી કરીશ કે એક વખત તો અહીંયા આવીને જરૂર આ બધું માણો. તમને બહુ જ મજા આવશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.